સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બની। બસપાના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર। લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર છેલ્લા 2-3 દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી, જેની રવિવારના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવી રદ કરવામાં આવ્યું હતું। ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન સુરત બેઠક પર બસપા ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। તમામ ડીઓને ગુજરાત હિટવેટ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા આદેશ। સ્કૂલો સવારે 9 થી 11 વાગ્યા સુધી ચલાવવા આદેશ। ગુજરાતમાં ગરમી વધી રહી છે ત્યારે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ગરમી અને હીટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે। ગુજરાત હીટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા તમામ ડીઓને આદેશ કરવામાં આવ્યો છે। ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 9 થી 11 વાગ્યા સુધી કરવાનું રહેશે, તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એર વર્ગો ન યોજવા। ક્ષત્રિયોના આંદોલનને ઓપરેશન ભાજપ નામ અપાયું। અન્ય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરાયું। રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓ અંગે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિયોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રૂપાલાની ટિકિટ રદ ના થતા ક્ષત્રિયો દ્વારા ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે અન્ય સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ક્ષત્રિયો ઉપરાંત માલધારી, કાઠી, કારડિયા, ખત્રી સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં આંદોલનને ઓપરેશન ભાજપ નામ અપીલ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની આહવાન કર્યું હતું। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું। કોંગ્રેસને ટેકો જાહેર કર્યો। વડોદરામાં વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું અને જીતનો હુંકાર કર્યો હતો, પરંતુ હવે તેમણે પીછેહટ કરી છે અને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે। આ સાથે જ તેમણે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે। લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો। મધુ શ્રીવાસ્તવ મામલતદાર કચેરીએ પહોંચતા જ અનેક તર્કવિતર્ક સર્જાયા હતા। લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રથમ જીત પર સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આ અબકી બાર 400 પારના સંકલ્પને સાકાર થવાનો સ્પષ્ટ સંકેત છે। ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી સુરતની બેઠક બિનહરીફ જાહેર થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ મૂકીને મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા હતા। પોસ્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે। ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં અબકી બાર 400 પારનો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે। રાજપૂતોનો ધર્મ રથ ભાજપને હરાવવા ગામે ગામ ફરી અન્ય સમાજને જોડશે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ગતરોજ કરણી સેનાના વડપણ હેઠળ મોરબી ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂતો એકત્ર થયા હતા। આ સંમેલનમાં ભાજપને હરાવવા માટે ક્ષત્રિય સમાજનો ધર્મ રથ ગામડે ગામડે ફેરવી અન્ય ધર્મ જ્ઞાતિઓને સાથે જોડી ભાજપને હરાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો। વાંકાનેરમાં પરસોત્તમ રૂપાલાની જાહેર સભા પૂર્વે યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવતા તેઓની અટકાયત કરવામાં આવી હતી। ડાંગ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ડાંગ જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાતાવરણમાં પલટો આવતા આહવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। વરસાદી ઝાપટું વરસતા ગરમીથી આંશિક રાહત મળી હતી। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી।
35 મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરી. અમદાવાદમાં ગઈકાલે 35 દીક્ષાર્થીએ એકસાથે સંયમનો માર્ગ અપનાવ્યો છે. 500 કરોડના આસામી ધર્મેશભાઈ અને તેમના પત્ની, એક સગા ભાઈ બહેન અને યુવાનો સહિત 35 દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. 10 મુમુક્ષુ 18 વર્ષથી નીચેની ઉંમરના છે. દરેક મુમુક્ષુએ રજો હરણ પ્રાપ્ત કરીને ઉત્સાહભેર નૃત્ય કર્યું હતું. આચાર્ય યોગતિલક સુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે તમામે દીક્ષા ગ્રહણ કરી હતી. તમામે સાધુ અને સાધ્વી ભગવંતોના આશીર્વાદ લીધા હતા. સુરતની બેઠકને લઈ થઈ હતી મોટી ભવિષ્યવાણી. અમિત શાહ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પહેલા જ તેમણે ભવિષ્યવાણી કરી હતી. તેમણે અમદાવાદની યોજાયેલી રેલીમાં સુરતની બેઠક જીતવાના સંકેત આપ્યા હતા. જો કે તે સમયે ગુજરાતીઓ આ સંકેતને સમજી શક્યા ન હતા. 4 દિવસ પહેલા જ તેમણે કહ્યું હતું કે 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટકાવારી વધશે. કહ્યું હતું કે લીડમાં વધારો કરીને પ્રચંડ બહુમતથી જીત મેળવી 400 પાર જઈશું. 108 વર્ષના જેવરબેને કહ્યું, હું ચોક્કસ મતદાન કરીશ. લોકસભા ચૂંટણી અંતર્ગત 7મી મેના રોજ નડિયાદના જેવરબેન રબારી 108 વર્ષની ઉંમરે મતદાન કરવા જશે. તેમણે કહ્યું કે કોઈ પણ ચૂંટણી હોય તેઓ મતદાન જરૂરથી કરે છે. આ ચૂંટણીમાં પણ મતદાન ચોક્કસથી કરીશ. તેમણે જિલ્લાના તમામ મતદાર ભાઈઓ બહેનોને મતદાન અવશ્ય કરવા અપીલ કરી હતી. આ વખતે પ્રથમ વખત મતદાન કરી રહેલા મહિલા, દિવ્યાંગ અને શતાયુને પાર કરેલા તમામ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં પ્રિન્ટિંગ મશીનમાં આગ લાગતા અફરાતફરી, 12 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું. સુરતમાં રિંગ રોડ જૂની સબજેલ પાસે પ્રિન્ટિંગ મશીનમાં આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ત્યાં 12 લોકો ફસાઈ ગયા હતા. બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો અને ફસાયેલા 12 લોકોનું રેસ્ક્યુ કરી લીધું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ના હતી. કેજરીવાલને કોર્ટમાંથી મોટો ફટકો. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે કેજરીવાલની તેમના પ્રાઇવેટ ડોક્ટર સાથે નિયમિત મીટિંગ કરવાની માંગને ફગાવી દીધી છે. કેજરીવાલે કોર્ટમાં અરજી કરી હતી કે તેઓ ડાયાબિટીસથી પીડિત છે. તેઓ તેમના પ્રાઇવેટ ડોક્ટર પાસેથી સારવાર કરાવી રહ્યા છે. તેમને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડોક્ટરની સલાહ લેવાની મંજૂરી આપવામાં આવે. સરહદ પર 3000 મિસાઇલ તૈનાત કરાશે. ચીન અને પાકિસ્તાન સરહદ પર ભારત 3000 મિસાઇલ તૈનાત કરશે. એક ખાસ પ્રોજેક્ટ હેઠળ આ મિસાઇલો ભારતમાં જ બનશે, જેની કિંમત 6800 કરોડ રૂપિયા હશે. ખાસ વાત એ છે કે આ મિસાઇલો ખભા પર રાખી શકાય તેવા લોન્ચરથી છોડી શકાશે. વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ્સ એટલે કે વશોરાડ નામના આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકાર 500 લોન્ચર્સ અને 3000 સ્વદેશી મિસાઇલો ખરીદશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. સિંગાપોર અને હોંગકોંગે ભારતીય બ્રાન્ડ MDH અને એવરેસ્ટના મસાલાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તેમાં કેન્સરકારક તત્વો મળ્યા છે, જેને લઈ કેન્દ્ર સરકારે તમામ ફૂડ કમિશનરોને આદેશ આપ્યા છે. તે મુજબ દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી મસાલાના સેમ્પલ એકત્રિત કરાશે. મળતી માહિતી અનુસાર 3 થી 4 દિવસમાં તમામ મસાલા ઉત્પાદક એકમોમાંથી સેમ્પલ લેવાશે. તેની રિપોર્ટ 20 દિવસના સમયમાં લેબમાંથી આવશે. એપલ 5 લાખ ભારતીયોને નોકરી આપશે. એપલ આગામી 3 વર્ષમાં ભારતમાં 5 લાખ લોકોને નોકરી આપી શકે છે. આ નોકરીઓ વિક્રેતાઓ અને ઘટકોના સપ્લાયર દ્વારા આપવામાં આવશે. એપલ ભારતમાં એપોઇન્ટમેન્ટ વધારી રહ્યું છે. એપલના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગારી આપે છે. આમાંથી ટાટા ઇલેક્ટ્રોનિક્સ, જે એપલના 2 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન કરે છે, તે સૌથી મોટી જોબ જનરેટર છે. કંપની ચીન કરતા ભારતમાં વધુ રોકાણ કરી રહી છે. ચેસ માસ્ટર્સ ગુકેશે રચ્યો ઇતિહાસ. ભારતના 17 વર્ષના ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે ટોરોન્ટોમાં કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ટુર્નામેન્ટ જીતી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો સૌથી યુવા ચેલેન્જર બની ગયો છે. 2014માં વિશ્વનાથન આનંદ બાદ ગુકેશ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતનાર બીજો ભારતીય બન્યો છે. તે આ વર્ષના અંતમાં વર્લ્ડ ચેમ્પિયન ટાઇટલ માટે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેન સામે ટકરાશે.
સદીનું સૌથી મોટું પૂર આવી શકે છે. ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ચીનના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. આ વાવાઝોડાની અસરથી ચીનમાં સદીનું સૌથી મોટું પૂર આવી શકે છે. ચીનના હવામાન વિભાગનું કહેવું છે કે આ પૂરથી 12 કરોડ લોકો પ્રભાવિત થશે. ચીનમાં તોફાનને જોતા 20,000 લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. ઇમરજન્સી સેવાઓ એલર્ટ મોડ પર છે. પૂરના કારણે હેઝોઉ શહેરમાં ભૂસ્ખલનની 65 ઘટનાઓ બની છે. મારી હત્યા થઈ શકે છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમનો જીવ જોખમમાં છે. તેમણે કહ્યું કે બીજેપી તરફથી બોમ્બ ફોડવાની વાત થઈ રહી છે. હું અને અભિષેક ટાર્ગેટ પર છીએ. અમારી હત્યા પણ થઈ શકે છે. અમે સુરક્ષિત નથી, પરંતુ અમે ષડયંત્રથી ડરતા પણ નથી. બધા લોકો સજાગ રહો. બીજેપી નેતા શુભેન્દુ અધિકારીએ રવિવારે કહ્યું હતું કે સોમવારે એક મોટો વિસ્ફોટ થશે.